નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો મધ્ય ગુજરાતનો વાત ન્યૂઝ। મુસ્લિમ ખત્રી 22 જમાત દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા જિલ્લાના વાઘોડિયા પાસે આવેલ તવરા ગામે આજરોજ મુસ્લિમ ખત્રી 22 જમાતમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતમાં અને ગુજરાત બહાર રહેતા ખત્રી 22 જમાતના લોકો મોટી સંખ્યામાં હાજરી આપી અને આ પ્રસંગની શોભા વધારી હતી। આ વર્ષે 2024નો પ્રથમ સમૂહ લગ્ન રાખેલ, જેમાં 38 જોડાઓ લગ્ન ગ્રંથિથી જોડાયા અને લગ્ન જીવનની શરૂઆત કરી। પ્રસંગમાં આવેલા અંદાજિત 20 થી 22,000 જેટલા મુસ્લિમ સમાજના લોકો પધાર્યા અને 38 જોડા નવવિવાહિતને તેમની દુઆઓથી નવાજ્યા હતા, જ્યારે ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પણ હાજરી આપી સમૂહ લગ્નની શોભા વધારી। સમૂહ કમિટી તેમજ ખત્રી સમાજ તરફથી કન્યાઓને અનેરી ભેટ સોગાદ કન્યાદાનમાં આપવામાં આવી। દરેક સમાજની જેમ ખત્રી સમાજ દ્વારા પણ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ, જેમાં ખત્રી સમાજના દરેક નાના મોટા વડીલોના સહકારથી સફળ આયોજન કરવામાં આવેલ અને ત્યારબાદ લકી ડ્રો કરવામાં આવ્યો, જે લકી ડ્રોમાં એક કપલની જીત થઈ, જેમાં તેમને એક કપલને મક્કા ઉમરાહ માટે પણ મોકલવામાં આવશે। આવો જાણીએ સમાજના અગ્રણીઓ શું કહી રહ્યા છે। રિપોર્ટર બિલાલ ખત્રી, પાવીજેતપુર। समस्त मुस्लिम खत्री 22 समाजનું સમૂહ લગ્ન વાઘોડિયા મુકામે આજરોજ જે યોજાયું છે તે સમસ્ત ખત્રી સમાજના સાથ સહકારથી યોજાયેલું છે અને તેમાં 38 જોડાએ પ્રભુતામાં પગલાં પાડેલા છે અને આજરોજ સમસ્ત ગુજરાતમાંથી અને મહારાષ્ટ્રમાંથી ખત્રી સમાજ આ સમૂહ લગ્નના આ પ્રસંગમાં ઉમટી પડેલો છે અને ખુશીથી દરેક ખત્રી સમાજના નવયુવાનો આ સમાજના કાર્યમાં કામ કરીને ધન્યતા અનુભવે છે। આ ખત્રી સમાજ ગામે ગામથી આવેલા ભાઈઓનું વાઘોડિયા ખત્રી સમાજ હાર્દિક સ્વાગત કરે છે અને બોડેલીના, ડભોઈના, રાજપીપળા અને વડોદરા વાઘોડિયાના ખત્રી સમાજના તમામ ખત્રી સમાજના સાથ સહકારથી આ પ્રસંગનું આયોજન થયેલું છે અને તેમાં દરેક ખત્રી ભાઈઓએ સંપૂર્ણ સાથ સહકાર આપેલો છે। ઓકે ડન। આજે સમસ્ત મુસ્લિમ ખત્રી 22 જમાત તરફથી વાઘોડિયાની ટીમે સમૂહ લગ્નનું આયોજન કરેલું છે વાઘોડિયા ખાતે। એમાં અલગ અલગ બોડેલી, વડોદરા, ડભોઈ, પાવીજેતપુર, ડેડિયાપાડા, ભરૂચ એ બધા ગામોમાંથી થઈને કુલ 38 જોડાઓ લગ્નની અંદર સમૂહ લગ્નની અંદર જોડાયેલા છે અને આ સમૂહ લગ્નનું આયોજન વાઘોડિયાની કમિટી દ્વારા બહુ સારી રીતે આયોજિત કરવામાં આવ્યું છે અને અહીંયા આગળ બધી જ વ્યવસ્થા ઘણી સારી કરવામાં આવી છે અને આ સમૂહ લગ્ન છેલ્લે 1 વર્ષના ગાળાની અંદર બીજી વખત કરવામાં આવ્યું છે અને એના માટે સમૂહ લગ્ન કમિટી વાઘોડિયાને અમે ખત્રી સમાજ તરફથી આભારી છે અને આવો વારંવાર ખત્રી મેળાઓ યોજાતો રહે એવી અમે આશા રાખીએ છીએ। શું નામ તમારું? ગુલામ રસૂલ ખત્રી, સુરત। अस्सलामु अलैकुम। हमारा खत्री 22 जमातના समूह લગ્નનું આયોજન છેલ્લા 4 મહિનાથી તાળામાર તૈયારી ચાલી રહી હતી। અલ્હમ્દુલિલ્લાહ ખૂબ ખત્રી સમાજનો સારો એવો સહકાર મળ્યો છે અમને। એમના વતી અમે ખૂબ ખૂબ અભિનંદન વાઘોડિયા ખત્રી સમાજ કરીએ છીએ। તમામ ખત્રી 22 સમાજનો ખૂબ ખૂબ આભાર, અભિનંદન કરીએ છીએ। અમારા સમૂહ લગ્નમાં 38 જોડા થયા છે, દુલ્હા અને દુલ્હનનો ટોટલ 38 થયા છે। એ બદલ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ બધાનો અને હાલમાં આખા ગામમાંથી ગામથી લોકો આવ્યા ખત્રી સમાજના, એ બદલ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, એમનો અભિનંદન એમને આપીએ છીએ। એ બદલ અલ્હમ્દુલિલ્લાહ એમનો શુક્ર અદા કરીએ છીએ।